Hello students, now this is our second lecture, lecture number 2 of our revision of first chapter, lecture 2. Okay, in previous lecture we completed sum number 1 to 5. Okay, now we are going to take our sum number 6. Okay, this is our sixth sum. Wait. Okay, question is given by uh, show that 16 into 32 raised to x into 2 raised to 3x minus 2 into 4 raised to x plus 1 minus 5 upon 15 2 raised to x minus 1 16 raised to x minus 5 into 5 raised to x minus 1 under root of 5 raised to 2x. ઓકે ચાલો તો પહેલા આપણે આને થોડો સિમ્પ્લિફાય કરી દઈએ કે ભાઈ 32 16 છે તો 16 તો એમ નામ રહેવા દઈએ આપણે 32 નું શું કરશું કે 32 રેસ ટુ એક્સ 32 રેસ ટુ એક્સ એટલે બેઝ ઇક્વલ કરવાનો તો કેન આઈ રાઇટ 2 રેસ ટુ 5 ઇક્વલ ટુ 32 કે યસ કેટલા રહેશે 2 રેસ ટુ 5x લખી શકાય તો કે યસ ચાલો પછી અહીંયા છે કે 2 રેસ ટુ 3x માઇનસ 2 2 રેસ ટુ 3x માઇનસ 2 ઓકે તો આને હું આમ પણ લખી શકું 2 રેસ ટુ 3x ઇન્ટુ 2 રેસ ટુ માઇનસ 2 બરાબર બેઝ ઇક્વલ હોય તો અલગ પાડી શકીએ ચલો 4 રેસ ટુ x પ્લસ 1 4 રેસ ટુ x પ્લસ 1 કેન બી રિટન એઝ 4 ઇક્વલ ટુ 2 સ્ક્વેર બધાને 2 ના બેઝમાં લઈ આવીએ આપણે એટલે 2 સ્ક્વેર રેસ ટુ x પ્લસ 1 કેન બી રિટન એઝ 2 રેસ ટુ 2x પ્લસ 1 ઓકે એક્સપાન્ડ કરશું એટલે 2x પ્લસ 2 થઈ જશે ચાલો પછી 15 નું કાંઈ નથી કરવું અહીંયા 2 રેસ ટુ x માઇનસ 1 ને આપણે અલગ કરી દઈશું આ રીતે 2 રેસ ટુ x માઇનસ 1 ઇક્વલ ટુ 2 રેસ ટુ x ઇન્ટુ 2 રેસ ટુ માઇનસ 1 16 રેસ ટુ x ઇક્વલ ટુ તો કે 2 રેસ ટુ 4 ઇક્વલ ટુ 16 થાય તો કે યસ તો શું થઈ જાય 2 રેસ ટુ 4x બરાબર છે પછી અહીંયા અંડર રૂટ છે કે અંડર રૂટ ઓફ 5 raised to 2x. Okay, so under root means what? Okay, 5 raised to 2x to power 1 by 2 થાય. Okay, yes, 2 to cancel out, so it is equals to 5 raised to x. ચલો તો આટલું સોલ્યુશન આપણને પહેલેથી ખ્યાલ હોવો જોઈએ તો આપણો સમ એકદમ ઇઝી થઈ જશે 16 ને પણ ફેરવા હોય તો 16 ઇક્વલ ટુ શું થાય તો કે 2 raised to 4 થાય ચલો એ આપણે જરૂર લાગે તો પુટ કરી દઈશું તો 16 હું અત્યારે એઝ ઇટ ઇઝ રહેવા દઉં છું 16 into 32 raised to x is equals to into 2 raised to 5x minus 2 raised to 3x minus 2 આપણે શું મેળવ્યું હતું તો કે 2 raised to 3x into 2 raised to minus 2 4 raised to x plus 1 equal to what તો કે 4 raised to x plus 1 is equals to 2 raised to હું બ્રેકેટ ઓપન કરું તો કેટલા થાય 2x plus 2x પ્લસ 1 થશે બરાબર છે અને આને અલગ રીતે મારે લખવું હોય તો આ રીતે લખાય ને 2 રેસ ટુ 2x પ્લસ 1 નહીં પણ 2 છે અહીંયા તો ચાલો ભલે રહ્યા 2 રેસ ટુ 2x પ્લસ 2 અપોન 15 નું 15 નું અત્યારે આપણે કશું નથી કરતા 15 એઝ ઇટ ઇઝ 2 raised to x minus 1 can be written as 2 raised to x into 2 raised to minus 1 and 16 raised to x અહીંયા actually x હતો 16 square નહીં 16 raised to x હતું કેટલા થાય તો કે 2 raised to 4x 2 raised to 4x minus ચાલો અહીંયા બેઝ ઇક્વલ છે એટલે આમ થશે 1 plus x minus 1 upon under root of 5 raised to 2x is equals to 5 raised to x. Okay, it is equals to 16 ને આપણે હજી હમણાં કાંઈ નથી કરવું 16 into 2 raised to 5x 16 into 2 raised to 5x minus ચલો અહીંયા બેઝ ઇક્વલ છે તો આપણે કેલ્ક્યુલેટ કરીએ તો કેટલા થાય 2 raised to 3x plus 2x એટલે 2 raised to 5x plus 2
into 2 raised to minus 2 upon 15 as it is. चलो तो 2 raised to 4x plus x is equals to 5x into 2 raised to minus 1 minus चलो आ तो minus 1 plus 1 cancel એટલે 5 raised to x cancel તો કેટલા વધશે તો કે 1. ચલો હવે અહીંયા 16 into 2 raised to 5x minus 2 raised to 5x into 2 raised to 2 લખી શકાય તો કે yes into 2 raised to minus 2 divided by 15 into 2 raised to 5x into 2 raised to minus 1 minus 1. चलो तो आ बे तो कैंसल थी जाए कारण के बेज इक्वल है એટલે 2 raised to 2 minus 2 बराबर ने. तो હવે કોમન શું આવ્યું 2 raised to 5x કોમન તો બ્રેકેટમાં કેટલા વધશે 16 minus 1 upon 15 into 2 raised to 5x into 2 raised to minus 1 minus 1. So 16 minus 1 equal to 15 cancelled 2 raised to 5x cancel તો આપણી પાસે શું વધ્યું 1 upon 2 raised to minus 1 minus 1. ચાલો આને ઉપર લઈ જાઓ એટલે શું થઈ ગયું કે 2 raised to 1 minus 1 equal to 1. આપણો આન્સર આવશે 1 અને 1 આપેલો છે આપણને ઓપ્શન એ ઇઝ કરેક્ટ ઓપ્શન ફોર ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 7 ચલો ખૂબ જ ઇઝી ક્વેશ્ચન છે. મેં તમને અગાઉ પણ કીધેલું હતું જ્યારે પણ XY ફોર્મનો ક્વેશ્ચન આવે તેનો આન્સર મોસ્ટલી 1 આવતો હોય છે. ચલો તો x raised to a upon x raised to b to power a plus b, x raised to b upon x raised to c raised to b plus c, x raised to c upon x raised to a raised to c plus a. चलो तो હું આને આ રીતે લખું તો ચાલે. It is implies that x a upon x b base equal છે division છે એટલે શું થશે x raised to a minus b into a plus b, okay, into x raised to b minus c આ શું થાય b minus c into b plus c into x raised to c minus a into c plus a, okay, it is equals to x raised to chalo a minus b a plus b becomes a square minus b square. પછી બેઝ ઇક્વલ છે એટલે હું પ્લસ જ કરતો જાઉં સીધું તો b minus c b plus c equals to b square minus c square અને અહીંયા થશે c square minus a square. ચલો તો બધું કેન્સલ થઈ જાય છે તો કે યસ a square સાથે a square કટ થશે b square સાથે b square c square સાથે c square તો શું વધ્યું તો કે x raised to 0 and x raised to 0 is equals to 1. So 1 is our answer. Option D is correct option for this question. Question number 8 ચાલો આ પણ સરસ ક્વેશ્ચન છે. તો ફર્સ્ટ આપણે આખો ક્વેશ્ચન સમજી લેવાનો બરાબર કે ભાઈ અહીંયા તમને આપેલું છે માની લો કે આ આપણને nth રૂટ આપેલું છે nth રૂટ ઓફ x કીધું છે તો આને આપણે કઈ રીતે લખીએ છીએ x raised to 1 upon n લખીએ છીએ કે તો અહીંયા કેટલામું રૂટ આપ્યું છે a plus b, ઓકે. ચાલો તો આ રીતે આપણે આને એક્સપ્લેન કરીએ કે ભાઈ ઇટ ઇઝ ઇમ્પ્લાઇઝ ધેટ x raised to a square upon x raised to b square તો એ શું થઈ જશે x raised to a square minus b square. આમાં ક્વેશ્ચન મેં રીડ નથી કર્યો બરાબર અને raised to શું આવે અથવા તો એક મિનિટ ચાલો હોલ raised to આ રીતે લખીએ હોલ raised to 1 upon a plus b થાય બરાબર છે ઇન્ટુ ચાલો સેકન્ડ અંડર રૂટ તો શું થશે પહેલા અંડર રૂટ જો x raised to b square minus c square whole raised to b plus c root is given so we have to put 1 upon b plus c into in third one x raised to c square minus a square minus a square to power 1 upon c plus a, okay. Chalo, it is equals to x raised to a square minus b square means x raised to a minus b
into a plus b to power 1 upon a plus b, okay, into x raised to b square minus c square means b minus c, b plus c into 1 upon b plus c into x raised to c square minus a square means c minus a, c plus a to power 1 upon c plus a. શું વધશે તો કે x raised to a plus b, a plus b, b plus c, b plus c, c plus a cancel. So x raised to a minus b into x raised to b minus c into x raised to c minus a left. ઓકે, ચાલો તો હવે બેઝ ઇક્વલ છે એટલે શું થશે x raised to a minus b plus b minus c plus c minus a. તો બધું કેન્સલ થાય, a minus plus b minus plus c minus plus what left, x raised to 0 and x raised to 0 equal to 1. ચાલો તો આપણો આન્સર આવે છે 1. ઓપ્શન A is correct option. Question number 9. Show that x to power b plus c upon c minus a to power 1 upon a minus b, x to power c plus a upon a minus b into raised to 1 upon b minus c, x to power a plus b, b minus c upon raised to 1 upon c minus a. ચલો તો આ રીતે છે કે અહીંયા એકનું આપણે સોલ્વ કરી નાખીએ, પછી બાકી બધું એ જ રીતે કરશું. x raised to b plus c upon c minus a raised to 1 upon b means a minus b આમ લખી શકાય ને, તો શું લખાય, x raised to b plus c upon c minus a into a minus b. લખાશે આ ફર્સ્ટ મેં, બરાબર. ચાલો તો એ રીતે આપણે ડાયરેક્ટ પુટ કરી દઈએ સ્ટેપ. તો ભાઈ it implies that x to power b plus c upon, ચલો શું વધશે, c minus a into a minus b into x to power c plus a upon a minus b into b minus c into x to power a plus b upon શું વધે તો કે b minus c and c minus a. ઓકે, ચાલો તો એલસીએમ જો તમે પહેલા તો આપણે પ્લસમાં ગોઠવી દઈએ કે x x x બેઝ ઇક્વલ છે, so it is equals to x to power b plus c upon c minus a minus b plus c plus a upon a minus b, b minus c plus a plus b upon b minus c and c minus a. ઓકે, ચાલો તો હવે શું વધશે તો કે ભાઈ આપણે એલસીએમ લઈ લઈએ. x to power એલસીએમ પહેલા પુટ કરી દઈએ. શું લેશું એલસીએમ તમે જો તો કે a minus b, b minus c, c minus a કોમન છે બધામાં, તો કે યસ, તો કે a minus b, b minus c, c minus a LCM. Okay, now LCM multiply with first bracket, જો આ રીતે મલ્ટીપ્લાય થાય કે b plus c upon c minus a minus b into LCM શું છે, a minus b, b minus c, c minus a. તો શું થશે, c minus a, c minus a, a minus b, a minus b cancel. So what left, a plus b plus c and b minus c. ચાલો તો અહીંયા ફર્સ્ટમાં આપણે જેટલા બ્રેકેટ છે એટલા કટ કરી નાખજો. c minus a cancel, a minus b cancel, so what left, b minus c અને b plus c તો છે જ તે, તો અહીંયા આપણી પાસે વચ્ચે b plus c into b minus c plus, ચલો અહીંયા જો a minus b cancel, b minus c cancel, what left, c minus a, અહીંયા c plus a તો છે જ તે, c plus a and c minus a plus, ચલો a plus b તો આપણે છે એ પુટ કરી દઈએ into, હવે શું વધે, b minus c ગયા, ચાલો c minus a કટ, yes, so what left, a minus b. Okay, so it is equals to x to power
b plus c b minus c becomes b square minus c square plus આ શું થશે c square minus a square અને લાસ્ટમાં a square minus b square divided by a minus b, b minus c, c minus a. ચાલો a square minus plus b square minus plus c square cancel. So x raised to 0 left because 0 divided by any number equal to 0 and x raised to 0 is equals to 1. Okay, chalo તો 1 ક્યાં આપણને આપેલો છે option A is correct option. Question number 10, show that x to power b upon x to power c raised to a into x raised to c x raised to a raised to b into x raised to a upon x raised to b raised to c reduced to. Okay, ચલો એક ફર્સ્ટ ને આપણે પહેલા સોલ્વ કરી દઈએ કે ભાઈ x to power b upon x to power c raised to a, it is equals to, can I write x raised to b minus c raised to a? Okay, yes, બરાબર ને, આ c ઉપર જાય એટલે માઇનસ, and it can also be written as x raised to a into b minus c. ચાલો ખ્યાલ આવ્યો? તો અહીંયા શું લખાશે? x raised to b into c minus a, x raised to c into a minus b. ઓકે, ચાલો તો આને આપણે સોલ્વ કરીએ. x to power a, આ તો a ડિગ્રી છે એ બરાબર, b minus c into x to power b into c minus a into x to power c into a minus b. ઓકે, બેઝ ઇક્વલ છે તો આપણે આ રીતે લખી શકીએ x to power, ચાલો મલ્ટીપ્લાય કરી સ્ટેપ કટ કરી નાખીએ, આ બેને મલ્ટીપ્લાય કરો, ab minus bc, ab minus bc, સોરી ac, ab minus ac. ચાલો પછી પ્લસ જ કરવાનું છે આપણે, બેઝ ઇક્વલ છે bc minus ab પ્લસ ac minus bc. ઓકે, ચાલો તો કેન્સલ થાય છે કે નહીં ચેક કરો. bc minus plus cut, ab minus plus cut, ac minus plus cut. So what left? It is x raised to 0. x raised to 0 is equals to 1. તો 1 આપણો આન્સર આવે છે, ઓપ્શન A is correct option. બરાબર છે. ચાલો તો એકદમ સરળ છે એડિશનલ ક્વેશ્ચન બેંક પણ, એટલે ધ્યાનથી આપણે સોલ્વ કરવાની